દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। હવામાનમાં પલટો, રાજકોટ ઓવરબ્રિજ વિરોધ, રાજકોટ સુરત 9 સીટર ફ્લાઇટનો પ્રારંભ, રાજકોટ શાળાની લાપરવાહી, રાજકોટ મોરબી હાઈવે ઉપર ચાંદી જેવી ધાતુ વીણવા લોકો ઉમટી પડ્યા, હાલોલ ચંદ્રપુરાની HNG ફ્લેટ ગ્લાસ કંપનીમાં ગેસ ગળતર, કર્મચારી ગંભીર। હવામાનમાં પલટો, રાજકોટના ગોંડલ પંથકમાં શુક્રવારે હવામાનમાં ઓચિંતો પલટો જોવા મળ્યો હતો। છેલ્લા એક સપ્તાહથી જાણે સુરતદેવ કોપાયમાન થયા હોય તેમ રાજ્યભરમાં ઘણા વિસ્તારમાં ગરમીનો પારો ઊંચો જવા પામ્યો છે। આ સાથે છેલ્લા 2-3 દિવસથી તાપમાન 40 ડિગ્રીથી લઈને 43 ડિગ્રી સુધીનો નોંધાવા પામ્યું છે। ત્યારે ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં આજે બપોર બાદ અસહાય તાપ અને 4-5 વાગ્યાના સુમારે હવામાનમાં ઓચિંતો પલટો બદલાવ જોવામાં આવ્યો હતો, જેમને લઈને સૂર્યાસ્ત વેળાએ ગોંડલના દેરડી, કુંભાજી આજુબાજુના પંથકમાં છાટા ખરમાં જોવા મળ્યા હતા। તેમજ દેડકી, કુંભાજી અને પાટખીલોરી વચ્ચે રસ્તાઓ ભીંજાઈ જાય તેવું ઝાપટું પડ્યું હતું। બીજી તરફ વરસાદી માહોલ વચ્ચે વીજળીના ચમકારા સાથે મેઘરાજા ગર્જના કરતા જોવા મળ્યા હતા। હવામાનમાં ઓચિંતા આવેલા પલટાને લઈને લોકોને અસહાય બફારાનો સામનો કરવાની ફરજ પડી હતી। રાજકોટ ઓવરબ્રિજ વિરોધ, રાજકોટ શહેરના વોર્ડ નંબર 5માં આવેલા ભગવતીપરા વિસ્તારમાં વર્ષો જૂની ફાટકની સમસ્યાના નિવારણ માટે કરોડો રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે। આ ઓવરબ્રિજ બનતા લોકોને સુવિધા તો મળી છે, પરંતુ ભગવતીપરા શેરી નંબર 1 થી 10ના રહીશોને આ બ્રિજ બનતા અનેક અસુવિધાઓ ઊભી થઈ છે। લોકોને આ પુલના 62 પગથિયા ચડીને ઉતરવા પડી રહ્યા છે। ફાટક બંધ થઈ ગઈ હોવાથી બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આજે રહીશો એકઠા થયા હતા અને ફાટક ખોલવા મુદ્દે રેલવે પાટા ઉપર બેસીને રામધૂન બોલાવીને જબરો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। આગામી સોમવારે રહીશો દ્વારા આ ફાટક ખોલવા અંગે DRMAની રજૂઆત કરવામાં આવશે। અમારી રજૂઆત હતી ભગવતીપરાની અંદર જે ઓવરબ્રિજ બન્યો એમાં અમને સુવિધા તો થઈ, પણ 1 થી 10 નંબર સુધીની જે શેરીઓ આવે છે એના માટે અસુવિધા થઈ ગઈ છે। 1 થી 10 નંબરની શેરીની અંદર અમારે પુલ ઉપર ચડવું હોય તો પેલા 62 પગથિયા ચડવા પડે અને 62 પગથિયા ઉતરવા પડે। એમાં નાના બાળકો, વડીલો નથી ઉતરી શકતા કે નથી ચડી શકતા। એટલે આ પુલ બનતા, ઓવરબ્રિજ બનતા ફાટક બંધ કરવામાં આવી છે। એટલે રેલવેને અમારા વતી એ રજૂઆત હતી કે ભાઈ તમે આ ફાટક ખોલો અને અમારી 1 થી 10 નંબરની શેરીની અંદર નાના છોકરાઓ, સ્કૂલે જતા છોકરાઓ, વડીલો, લેડીઝ માટે અવર જવર માટે આ રસ્તો ખુલ્લો રાખવા માટેની અમારી રજૂઆત હતી। રાજકોટ સુરત 9 સીટર ફ્લાઇટનો પ્રારંભ, રાજકોટ મુંબઈ રાજકોટ દિલ્હી બાદ શુક્રવારે સુરત રાજકોટ 9 સીટર ફ્લાઇટનો પ્રારંભ થઈ રહ્યો છે। આજે સુરતથી સવારે 7 વાગે ઉડાન ભરેલી આ ફ્લાઇટ રાજકોટ 8 વાગે આવી પહોંચી હતી। આ ફ્લાઇટમાં સુરતથી 9 મુસાફરો રાજકોટ આવ્યા હતા, જ્યારે રાજકોટથી 8:15 વાગે આ ફ્લાઇટે ઉડાન ભરી સુરત તરફ રવાના થઈ રહી હતી। ખાસ વાત એ છે કે આ ફ્લાઇટનો પાયલટ રાજકોટનો જ છે, એક યુવાન છે। તેમના પત્ની રસલીન પણ કો પાયલટ તરીકે આપી રહ્યા છે। સુરતમાં હીરા ઉદ્યોગના વેપારીઓ તથા અન્ય લોકોને રાજકોટ આવવા માટે સમય પણ બચશે। રાજકોટથી સુરત જવા માટે આ ફ્લાઇટનું ભાડું 5000 રાખવામાં આવ્યું છે। સુરતના હીરાના ઉદ્યોગને વેપારને વધુ વેગ મળશે। આ ફ્લાઇટ હાલ સપ્તાહમાં 6 દિવસ ચાલુ રહેશે, બુધવારે રજા રહેશે। આજે સવારે ફ્લાઇટમાં આવેલા મુસાફરો તેમજ રાજકોટથી સુરત ગયેલા મુસાફરોને હારતોરા કરવામાં આવ્યા હતા। રાજકોટ સુરત જે ફ્લાઇટ શરૂ થઈ રહી છે એ એક બહુ અગત્યનું અને રિવોલ્યુશનરી કદમ છે। આમાં 4 જે આપણા સૌરાષ્ટ્રના સાહસિકો છે, શ્રી લાલજીભાઈ, શ્રી લવજીભાઈ બાદશાહ, શ્રી સવજીભાઈ ધોળકિયા અને ગોવિંદભાઈ ધોળકિયા, આ જે 4 સાહસિકો છે આપણા સૌરાષ્ટ્રના, એમણે ચાલુ કરેલું છે। આ એક બહુ રિવોલ્યુશનરી કદમ એટલા માટે કહીશ કે જે એકદમ નાના જે શહેરો છે એને મીડિયમ શહેરોથી સાંકળવાનું આ પહેલું પગલું છે દેશમાં, અને આનાથી લોકોને ધંધા વધશે અને લોકોને સુવિધા મળશે। અને એટલું જ નહીં, આ જે વિમાન ઉડાડીને લાવે છે એ આપણા સૌરાષ્ટ્રનો કેપ્ટન છે દિવ્યેશ સાગરિયા। એટલે આ સંપૂર્ણ સ્વદેશી સાહસ છે એવું હું કહીશ, અને રાજકોટ એના માટે તો ફેમસ છે।
ટાઈમિંગ આનું અંદાજિત સમય છે 7 વાગે સુરતથી નીકળશે અને 8 વાગે પહોંચશે રાજકોટ. રાજકોટથી પાછું 8:15 નીકળશે અને અંદાજિત સમય 9:15 જેવું એ સુરત પહોંચી જશે. રાજકોટ શાળાની લાપરવાહી. રાજકોટના કોઠારિયા નાકા વિસ્તારમાં આવેલા કિશોરસિંહજી શાળાના સંચાલકો દ્વારા બાળકો પાસે કામ કરાવવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. એક બાળકને પાણી ભરવા મોકલ્યો હતો ત્યારે તે બાળક પડી જતા તેના હાથની એક આંગળી કપાઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે. બાળક રડતું હતું છતાં પણ શાળા સંચાલકો દ્વારા પ્રાથમિક સારવારની પણ તસદી લેવામાં આવી ન હતી. તેના પિતાને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેના પિતા બાળકને હોસ્પિટલમાંથી લઈ ગયા હતા. સારવાર અપાવી અને શાળાના લાપરવાહ તંત્ર સામે જબરો રોષ ઠાલવ્યો હતો. કોઠારિયા નાકા વિસ્તારમાં આવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કિશોરજી શાળામાં પહેલાના અભ્યાસમાં કરતા વિદ્યાર્થી નયન પ્રતાપસિંહ નામના વિદ્યાર્થીને શિક્ષિકા દ્વારા દરરોજ કામ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. નયને ગઈકાલે શિક્ષિકા દ્વારા પાણી ભરવા માટે મોકલવામાં આવ્યો હતો ત્યારે નયન રસ્તામાં પડી જતા તેને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેના એક હાથની ટચલી આંગળીનું પહેલું ટેરવું કપાઈ જતા લોહી લુહાણ હાલતમાં શિક્ષિકા પાસે ગયો હતો. પરંતુ શિક્ષિકાએ નયનને પ્રાથમિક સારવાર આપવાને બદલે તેના પિતાને ફોન કરીને બોલાવ્યા હતા અને તમારા બાળકને લાગ્યું છે, તમે શાળાએથી લઈ જાઓ એમ જણાવ્યું હતું. તેથી તેના પિતા પ્રતાપસિંહ શાળાએ દોડી આવ્યા હતા અને નયનને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. સારવાર અપાવી હતી અને શાળાના અંધેર તંત્ર સામે જબરો રોષ ઠાલવ્યો હતો. અન્ય કોઈ બાળકો સાથે આવી ઘટનાનો ભવિષ્યમાં ન ઘટે તે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રજૂઆત પણ કરી હતી. ત્યારે આ અંગે ફરજ પરના શિક્ષિકા ઈલાબેને જણાવ્યું હતું કે કોઈ શિક્ષિકા દ્વારા નયનને પાણી ભરવા માટે મોકલવામાં આવ્યો ન હતો. તેને ઈજા પહોંચ્યા બાદ એક મોટું બાકડ નયનને શિક્ષિકા પાસે લઈને આવ્યું હતું. શાળામાં માત્ર 2 જ શિક્ષિકાઓ હોવાથી તેને લઈ જવાની વ્યવસ્થા કરતા હતા ત્યારે તેના પિતા અગાઉ આવી ગયા હતા. તેણે સારવાર માટે લઈ ગયા હતા તેવું જણાવીને પોતાનો ભૂલનો લૂલો બચાવ કરી રહ્યા છે. પરંતુ આ સમગ્ર ઘટના અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનના તપાસ આદેશ આપી દીધા છે. એમાં તે કાંઈ છે ને વિશાળમાં અમે 3 શિક્ષકો હતા અને બીજા 2 ઓચિંતાના માંદા પડી ગયા હતા. એટલે અમે પાછો બીજા દિવસે બાળ મેળો હતો એનું કબાટમાંથી વસ્તુ કાઢતા હતા. એટલે એ બાળક કેમ પાણી ભરવા ગયો છે ને એ અમારો કોઈનો ખ્યાલ જ નહોતો. એ ઓચિતાનો ગયો, નળનો ફ્રોસ આવ્યો, એમાં એનાથી ડબ્બો ન ઝીલાનો નાનો એવો એ એની આંગળી ઉપર પડ્યો અને એ બાળક ઓલો મોટો છોકરો લઈને અમારી આગળ આવ્યો ત્યારે અમારો ખ્યાલ ગયો. અમે લઈ જવાની તૈયારી કરતા હતા કારણ કે શિક્ષકો 2 જ હતા. નિશાળ આખી હતી 1 થી 8 ધોરણની. એટલે કાંક નિશાળની વ્યવસ્થા કરીએ અને ત્યાં જવાની તૈયારી કરતા હતા. પાણી ભરવા ગયું તો એને પગ લાગશો ને તો એને ડબલું છૂટી ગયું તો લાગ્યું તે ચાલે. મારો બાબા આમાં ભણતો હતો ને પાણી ભરવા મોકલો છે. એમાં આંગળું કપાઈ ગયું ને ફોન કર્યો મને. ફોન કર્યા પછી હું પોતે દવાખાને લઈ ગયો. એ લોકોને કાંઈ ફરજમાં આવ્યું જ નહીં હોય ને આજ મારો બાબો છે. કાલ સવારે બીજા કોઈકના બાબાને તકલીફ પડે કે ન પડે? પહેલું ધોરણ ભણે છે સોસાયટી સ્કૂલ, બરાબર. કાલ સવારે બીજા બાળકોને તકલીફ પડે ને એટલે આપણે જવું પડે ને. રાજકોટ મોરબી હાઈવે ઉપર ચાંદી જેવી ધાતુ વીણવા લોકો ઉમટી પડ્યા. રાજકોટ મોરબી હાઈવે ઉપર રાજકોટથી લઈને ટંકારા સુધી હાઈવે ઉપર ચાંદી જેવી કોઈ કિંમતી ધાતુ ઢોળાઈ હોય તેવી માહિતીના આધારે રાહદારીઓ દ્વારા આ ધાતુ વીણવા માટે લોકો ઉમટી પડ્યા હતા. આ કાચું ચાંદી હોવાનું અથવા ધાતુમાંથી અમેરિકન ડાયમંડ બનતા હોવાની ચર્ચા ચાલી રહી છે. રાજકોટ મોરબી ઉપર રાજકોટથી લઈને છેક ટંકારા સુધી રાહદારીઓ કોઈ વસ્તુ વીણતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ તમામ રાહદારીઓ રસ્તાની બંને બાજુ ઢોળાયેલા કાળા કલરના ટુકડા વીણતા હતા. આ કાળા કલરના ટુકડા ચાંદી હોવાનું લોકોને જણાવતા હતા. આ ટુકડા કાચું ચાંદી હોવાનું અથવા તો આ ટુકડામાંથી અમેરિકન ડાયમંડ બનતા હોવાની ચર્ચા લોકો કરી રહ્યા હતા. ટંકારથી રાજકોટ સુધી બંને બાજુએ આટલા મોટા પ્રમાણમાં આ કિંમતી ધાતુ ઢોળાઈ કઈ રીતે એ પણ એક તપાસનો વિષય બની ગયો છે. પરંતુ રાજકોટથી મોરબી જતા અનેક રાહદારીઓ પોતાના વાહનો ઉભા રાખીને આ કહેવાતા ચાંદીના ટુકડા વીણવાના કામમાં લાગી ગયા હતા. હાલોલ ચંદ્રપુરાની HNG ફ્લેટ ગ્લાસ કંપનીમાં ગેસ ગળતર, કર્મચારી ગંભીર.
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ચંદ્રાપુર ગામે આવેલી HNG ફ્લોટ ગ્લાસ કંપનીમાં LPGના જથ્થાને વહન કરતી પાઇપલાઇનમાં સવારે 10:35ના સુમારે ગેસ ગળતર થયું હતું. ત્યાં ફરજ પરના હાજર કર્મચારી ગેસની ગુંગળામણથી બેભાન થઈ ગયો હતો. કંપનીના સલામતી કર્મચારીઓ તાત્કાલિક ઘટનાને સ્થળે ઘસી જઈ અને બચાવ કામગીરી કાર્ય કરી રહી હતી, પરંતુ ગેસ ગળતર વધુ થતો હોવાથી અન્ય અકસ્માતના ભયથી સલામતી કર્મચારીઓ નજીકના ઉદ્યોગો તેમજ સ્થાનિક હાલોલના જિલ્લાના વહીવટી તંત્રને તેની જાણ કરી હતી. ગેસ ગળતર અકસ્માતના સમાચાર મળતા જ નજીકની જનરલ મોટર કંપનીએ તાત્કાલિક પોતાનું ફાયર ફાઇટર મોકલ્યું હતું. હાલોલ પ્રાંત અધિકારી શ્રી પંડ્યા, મામલતદાર અને હાલોલ નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. જિલ્લા મથક ગોધરા ખાતે ડિઝાસ્ટર સેલમાં જાણ થતા વહીવટી તંત્ર એલર્ટ બન્યું હતું. પોલીસ અને ARTO દ્વારા રસ્તા પરથી પસાર થતા વાહનોનું અને રાહદારીઓનું નિયમન કર્યું હતું. ગેસ ગળતરથી ગંભીર થયેલા કર્મચારીઓને કંપની ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અંગે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ અને ચંદ્રપુરા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો માટે સલામતીની ચકાસણી તથા હોનારતના સમયે રાહત બચાવની કામગીરી ઝડપથી અને જાનમાલની ખુવારી થતી અટકાવવા માટે ઔદ્યોગિક એકમના કર્મચારીઓ અને આસપાસ રહેતા લોકો આવા સમયે શું કરી શકે તેની કવાયત રૂપે મોકડ્રીલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચંદ્રપુર ખાતે આવેલી આ હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ કંપની કાચ અરીસાનું રોજનું 600 ટન જેટલું ઉત્પાદન કરે છે. કંપનીમાં 525 જેટલા કર્મચારીઓ કામ કરે છે. હાલોલ વિસ્તારમાં 500 થી વધુ ઔદ્યોગિક એકમો આવેલા છે. મોકડ્રીલના આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના RP ગુપ્તા, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના મદદનીશ નિયામક, ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપના સભ્ય સચિવ શ્રી PK ગજ્જર સહિત કંપનીની અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી સલામતી વ્યવસ્થા રહેલી ઉણપનો અભ્યાસ કર્યો હતો. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.